ભરતદાસ મહારાજનો જી, વિરમદાસ મહારાજનો જી, સનાદાસ મહારાજનો જી, મહેન્દ્રદાસ મહારાજનો જી, મનુદાસ મહારાજનો જી, ચેતનદાસ મહારાજનો જી, ભરતદાસ મહારાજનો જી, હરીશદાસ મહારાજનો જી, જાતદાસ મહારાજનો જી, શ્યામદાસ સાહેબનો જી, મહાદાસ સાહેબનો જી, મહદાસ મહારાજનો જી, સોમદાસગીરી મહારાજનો જી, જય જય સીતારામનો જી. સર્વ વડીલો, ગુરુ, ભાઈ બહેનો, માતાઓ, ધન્યવાદ છે કે આજે મારા આંગણે બધા પધારીને આ પાવન કર્યું છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. ને દર વર્ષે આ જે કંઈ ભજનનું આયોજન થઈ રહ્યું છે, સાહેબો હમણાં મારા બહુ ગુણગાન, બહુ વખાણ કરી રહ્યા એમ, પણ ગુરુ લોકો એવી શાન આપેલી છે ને કે તેરા તુજકો શોખ કે ક્યાં લગે મેરે મોર. મારું કઈ છે નથી, જે કઈ છે તે સાધુ સંતોનું અને પરમાત્માની આપેલી દેન છે. ને જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જે કંઈ પુરુષાર્થ કે સત્ય કાર્ય કરવાનું છે, અને જે કંઈ ધર્મો જે ગુરુદેવે કીધું કે જે શબ્દ છે, શબ્દની શાન મળેલી છે, ને શાનના હિસાબ જે કંઈ આ ધર્મ કાર્ય છે તે નીતિ નિયમસર કરતા છે અને કરીશું. અમારા મહારાજ સના મહારાજ કહે છે કે બાબર ભડકી ગઈ, ઉકાળો ચા પીને બી કરવાનું નહીં હોય તો પછી ઉકાળો ચા ને બાબા ભડકી પીવાય નહીં કરીશું ભગવાન. ને બહુ ભાગ્યવાદ છે આજે અમારા ગુરુદેવની દયાથી આ દિવસે મને જ્ઞાન ઉપદેશ મળ્યો હતો. સાહેબનો જે ગુરુદેવે જે જ્ઞાન આપ્યું છે અને જે પરમાત્માની ઓળખાણ કરાવી છે, એ હેતુથી મને જીવનમાં બહુ ધન્યવાદ લાગ્યું કે જેથી મારા ગુરુદેવે આ દિવસે મારા જીવાત્માનું કલ્યાણ માટે મને પરમાત્માની ઓળખાણ કરાવી છે, અને એનો મને બહુ આનંદ છે. એટલે આનંદને આવા સાધુ સંતોના દર્શન જેથી મેં ધન્યતા અનુભવું છે. અને દર વર્ષે માલિક આવી કંઈ દયા પ્રેરણા કરીને સાધુ સંતોના આવી રીતે સેવા પૂજા કરું એવી માલિકને હું અરજ કરું છે. અને આપણા મનુદાસ મહારાજ જે અમારા ખરેખર વડીલ તે બધા જ છે, પણ અત્યારે હાલમાં હાથે ને હાથે રહે એટલે મારા માટે મોટા મોટા વડીલ એમને કઈ આજે વાર્ષિક પ્રોગ્રામ 11-10 તારીખ ભોજન ને ભજનનું આયોજન છે. તો સર્વે ભાવિક ભક્તોને, ભાઈ બહેનોને, માતાઓને, વડીલોને આવવા માટે હાર્દિક આમંત્રણ. તો પધારવા વિનંતી, જરૂરથી પધારજો. અને ગામના જે ભાઈઓ હોય તેમને ખાસ વિનંતી કરવામાં આવે કે ગામમાં જેમ બને તેમ ચૂલો નીચે તે સારી વાત છે, એવો અમારા મહારાજનો ભાવ. અને ખરેખર ચૂલો નીચે તે તો બહુ સારી વાત છે ભાઈ, કેમ કે આજે સંતોની આવી મહેનત છે. અમૃત મહારાજ કીધું કે એમને ખરેખર એમના જે કર્મ છે, કર્મ જે કંઈ કામ કરતા છે ને જે આ પરિશ્રમ કરી રહ્યા છે ધર્મના માટે, અમે હાથે રહીએ એટલે ખબર છે. એટલે જેમ બને તેમ આ દિવસનો લાભ બધા પ્રેમથી લઈ તો બહુ સારી વાત છે. કારણ કે આપણે ભલે આપણને ભાવ હોય કે નહીં હોય, પણ આપણે ભાવથી જે કંઈ જઈને ઉભાડે તો આપણા થકી કોઈ એક દિવસના માટે કોઈ બીજા 2 જીવનું પણ કલ્યાણ થાય, 1 જીવનું કલ્યાણ થાય. તો આપણે જે કંઈ સમય સંજોગ આપ્યો હોય તો આપણે ભાગ્યશાળી ગણાશું. સદગુરુ દેવનો